દોસ્તો, આજે હું તમારી પાસે એક એવી વાર્તા કહું છું જે હૃદયને સ્પર્શી જાય, જે આત્માને જાગૃત કરે. આ વાર્તા છે રામાપીરની, એ કલિયુગના ભગવાન, જેમણે અન્યાયના વિરુદ્ધ લડીને લોકોને એકતા અને ન્યાયનો સંદેશ આપ્યો. તમે આ વાર્તા સાંભળતા જાઓ અને છેલ્લા શબ્દ સુધી તમારું મન અહીં જ રહેશે, કારણ કે આ વાર્તા માત્ર કહાની નથી, તે જીવનનો પાઠ છે. કલ્પના કરો, પાંચમૃક વસ્તીના રણના રેતાળ ધોરણોમાં, જ્યાં વાયુની ગરમ ફૂંકો ધૂળ ઉડાવે છે અને દરિયાના મીઠા પાણીની જેમ જીવન કઠિન છે. ત્યાં રાજસ્થાનના પોગલ પરગણાના એક નાના ગામમાં રાજા અજમલજી અને રાણી મીનાલદેવીના ઘરમાં એક અદ્ભુત ઘટના બને છે. રાજા અને રાણી નિર્વંશ હતા, પરંતુ તેઓએ દ્વારકા ધામ પર જઈને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી. કૃષ્ણજીએ આશીર્વાદ આપ્યો, તમારા ઘરે કલિયુગનો અવતાર જન્મશે, જે દલિતો અને અન્યાયિતોનું રક્ષણ કરશે. અને તો વિક્રમ સંવત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે એક ચમકતા તારાની જેમ રામદેવજીનો જન્મ થયો. તેમને રામશા કહેવામાં આવ્યા, પછી રામાપીર. બાળપણથી જ તેમની આંખોમાં દીવો જેવી જ્યોત હતી. તેઓ ઘોડા પર સવાર થઈને ગામડાઓમાં ફરતા અને જ્યાં જાય ત્યાં લોકોના દુઃખને પોતાનું બનાવી લેતા. એક વખત એક ગરીબ લોહારનું બાળક બીમાર પડ્યું. ડોક્ટરો કહેતા કે કોઈ ઉપાય નથી. પણ રામાપીર આવ્યા, તેમના હાથના સ્પર્શથી બાળક સ્વસ્થ થઈ ગયું. ગામલોકો કહેતા, આ તો ભગવાન કૃષ્ણનો જ અવતાર છે. રામાપીરનું જીવન એક યુદ્ધ ક્ષેત્ર જેવું હતું. તે સમયે જાતિવાદ અને અન્યાયની લાતરો લોકોને કચડી રહી હતી. ઊંચ નીચના ભેદભાવથી દલિતો અને ગરીબોને મજા નહોતી આવતી. રામાપીરે એ વિરુદ્ધ લડવાનું શરૂ કર્યું. તેઓ કહેતા, ભગવાન સમક્ષ બધા સમાન છે. જાતિ કઈ વસ્તુ છે? તમામ માનવ જાતિ એક છે. એક પ્રખ્યાત કથા છે બીલા રાજાની. બીલા રાજા એક ક્રૂર રાજા હતો, જે ગામડાના લોકો પર અત્યાચાર કરતો. તેમણે એક ગરીબ મુસ્લિમ વેપારીને મારી નાખ્યો, કારણ કે તેની જાતિ અલગ હતી. વેપારીના પરિવારે રામાપીરને કહ્યું. રામાપીર ઘોડા પર સવાર થઈને આવ્યા. તેમની આંખોમાં ક્રોધની જ્વાળા ધબધબતી હતી, પણ હૃદયમાં કરુણા.